પાટણ જિલ્લાની સિદ્ધપુર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભારે ખેંચતાણ સાથે રસાકસી જામી. ઉપરથી ઉમેદવારની જીતનો મુદ્દો વિવાદાસ્પદ બની ગયો. સેસા બેઠક પરથી જીતેલા ભાજપના મહિલા ઉમેદવારની જીતને પડકારવામાં આવી. જીતેલા મહિલા ઉમેદવારને 3 બાળકો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો. સાથે જ પ્રમુખ ઉપપ્રમુખની મતદાન પ્રક્રિયામાં ભાગ ન લેવા દેવા પણ અરજી કરાઈ. અરજદારનો આક્ષેપ છે કે નિયમ મુજબ કલેક્ટરથી લઈને ગાંધીનગર સુધી રજૂઆત કરી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. પક્ષના ઉમેદવાર ઠાકોર કૃષ્ણાબેન વિજુસન ઠાકોર બરાબર, તે બીજેપીમાં ચૂંટણી લડ્યા હતા, તે જીતી ગયા બરાબર. તેમને ખોટું સોગંદનામું દાખલ કરી અને એમને 3 બાળક હતા, છતાં 2 બાળકના દાખલા મેલી અને ખોટી રીતે ચૂંટણી જીતી ગયા. મેં 13 તારીખે સ્વધા અરજી પણ આપી હતી, પણ કોઈનો ઉકેલ આવ્યો નહીં. ડીડીઓ એમને પણ આ જાણ કરી છે અને 20/5 અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી છે, પણ ન જાણે કેમ આ વિષયમાં આ મશીનરી સુષુપ્ત છે.